હેલો દોસ્તો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. હું આજે તમને યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી અને તેનું ક્રોમ બ્રાઉઝરની અંદર કેવી રીતે સેટિંગ કરવું તે બધું જ આ વિડીયોમાં તમને શીખવા મળશે. A to Z સેટિંગ કરવું, કઈ રીતે કરવું તે બધું જ શીખવા મળશે. તો સૌથી પહેલાં તો તમે મારી યુટ્યુબ ચેનલને લાઇક કરી દો, કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. યુટ્યુબ ચેનલ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે યુટ્યુબની એપ પર જવું પડશે. આ એપ પર તો યુટ્યુબ પર ઓકે આપો. ઓપન થાય પછી યુ પર ક્લિક કરો. યુ પર ક્લિક કરી સેટિંગ પર ક્લિક કરો. સેટિંગ પર અકાઉન્ટ પર ક્લિક કરો. અકાઉન્ટ પર ક્લિક કરી અહીંયા કોઈ પણ તમે જીમેલ એકાઉન્ટ બનાવ્યું હોય તેને સિલેક્ટ કરો. તો સૌથી પહેલાં તો આ રૂપિયા સિલેક્ટ કરી લો. હોકી વાળું સિલેક્ટ થઈ ગયું છે તો સૌથી પહેલાં તો અહીંયા ઉપર પછી કરેક્ટ ચેનલ પર ક્લિક કરો. તો સૌથી પહેલાં તો અહીંયા તમે ફોટો લગાવી દેવાનો, ગમે તે સારું લાગે તે તમને. તો હું સૌથી પહેલાં એક ફોટો લગાવી દઉં. તો આ ફોટો મેં સિલેક્ટ કર્યો તો એને લગાવી દઉં. તો આ સેટ એઝ પ્રોફાઇલ પિક્ચર. અહીંયા તમારું નામ આવશે, જે તમારું ચેનલનું નામ છે. તે હેન્ડલ પર તમે જે કમેન્ટ કરો તે નામ લખીને આવશે. પછી તમારે કરેક્ટ ચેનલ પર દેવાનો, ક્લિક કરવાની. ટ્રાય સર્ચિંગ ટુ ગેટ સ્ટાર્ટ. તો તમારી યુટ્યુબ ચેનલ તૈયાર થઈ ગઈ છે. તો સૌથી પહેલાં તો તમારે હવે આનું સેટિંગ કરવું પડશે. સેટિંગ કરવા માટે સૌથી પહેલાં તો તમારે YT સ્ટુડિયોની અંદર જવું પડશે. એ પણ ક્રોમ બ્રાઉઝરની અંદર. તો સૌથી પહેલાં તો YT સ્ટુડિયોની અંદર જઈએ. અહીંયા તમે youtube.studio.com લખી દો. અહીંયા ડેશબોર્ડ બોર્ડમાં તમારી ચેનલ ઓપન થઈ જશે. તો આ રીતે તમારું ચેનલ ડેશબોર્ડ ઓપન થશે. તો સૌથી પહેલા તો તમારે અહીંયા નીચે તમને સેટિંગનો ઓપ્શન જોવા મળશે. તો ત્યાં ક્લિક કરવાની. ત્યાં ક્લિક કરી સૌથી પહેલા તો તમારે જનરલમાં તો કશું સેટિંગ કરવાનું નથી. બીજા નંબરનું આવે છે ચેનલ પર ક્લિક કરો. ચેનલની અંદર સૌથી પહેલા તો તમારે કન્ટ્રી ઓફ રેસિડેન્સ, તો તેમાં તમારે ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાની છે. પછી તમારે નીચે કીવર્ડ, તમારી ચેનલના જે કીવર્ડ હોય તે સર્ચ કરી લખી દેવાના. કીવર્ડ સર્ચ કરી લખીને સેવ કરી દેવાનું. પછી તમારે એડવાન્સ સ્પીકરની અંદર જવાનું. તો તેમાં તો તમારે છોકરાઓ માટે ચેનલ છે કે મોટા માટે તમારે નો સેટ ધીસ ચેનલ એઝ મોડ કિડ. તો એમાં બીજા નંબરમાં સિલેક્ટ કરી દેવાનું. તો આમાં તો બીજું તો કઈ ખાસ નહીં. તો ત્રીજા નંબરમાં સૌથી પહેલા તો તમારે આ ત્રણે ઇનેબલ કરવા પડશે આ ઓપ્શન. તો પહેલા ઓપ્શનની અંદર તમે વિડીયો અપલોડ કરો, પ્લેલિસ્ટ કરેક્શન, એડ કોલેબોરેશન પ્લેલિસ્ટ. તો આમાં તમને પ્લેલિસ્ટ બનાવવા મળે છે. તો બીજા ઓપ્શનની અંદર તમે વિડીયો 15 મિનિટનો બનાવી શકો છો. પછી થંબનેલ લગાવી શકો છો, લાઈવ સ્ટ્રીમ લગાવી શકો છો. એડવાન્સ ફીચરની અંદર તમે કોન્ટેન્ટ આઈડી ક્લાઇમ, ક્રિએટ મોર લાઈવ સ્ટ્રીમ ડેલી કરી શકો છો. અપલોડ મોર ડેલી વિડીયો કરી શકો છો. ક્રિએટ મોર શોર્ટ ડેલી કરી શકો છો. ઘણા બધા ઓપ્શન છે તે તમે ઇનેબલ કરી શકો છો. તો આ રીતે તમે આ ત્રણ ઓપ્શન ઇનેબલ કરી પછી નીચે આવી જાઓ.
પછી ત્રીજા નંબરનું છે અપલોડ ડિફોલ્ટ. તો તેના પર ક્લિક કરો. તો તેની અંદર તમારે અહીંયા તમે ડિસ્ક્રિપ્શનમાં તમે લિંક વગેરે. તો મિત્રો એડવાન્સ સેટિંગની અંદર સૌથી પહેલા તો તમારે કેટેગરી સિલેક્ટ કરી લેવાની. તમારે જે કેટેગરી તમે જે કન્ટેન્ટ પર વિડીયો બનાવતા હોય તો કેટેગરી